માખણ જેવા મુલાયમ એકદમ સોફ્ટ થેપલા બનાવવા માટે અહીંયા આપણે 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે. 2 થી 3 ચમચી એના અંદર તેલ નાખીશું અને હાથેથી સરખી રીતે મોણ બધું મિક્સ કરીશું. હવે એના અંદર સફેદ તલ, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ખમણેલી દૂધી, કોથમીર અને મેથી પાણીથી ધોઈને સાફ કરીને બારીક સમારેલા અને 1 ચમચી આપણે ફ્રેશ તાજી મલાઈ નાખીશું. જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે 1 થી 2 ચમચી દહીં પણ નાખી શકો છો. હાથેથી બધું સરખી રીતે મિક્સ કરીશું. જરૂર મુજબ આપણે પાણી નાખીને રોટલીનો જે લોટ બાંધીએ એવો જ તે લોટ બાંધીને સોફ્ટ આપણે તૈયાર કરીશું અને ઢાંકીને 10 મિનિટ મૂકી દઈશું. 10 મિનિટ પછી તેલવાળો હાથ કરીને લોટને સરખી રીતે આપણે કૂણવી લઈશું અને આવી રીતે નાના નાના લુવા બનાવીને તૈયાર કરીશું. હવે આપણે રોટલીની જેમ જ તે પાટલી ઉપર વેલણથી વણી લઈશું અને ગરમ કરેલી લોઢીની અંદર આપણે 1 ચમચી તેલ નાખીને થેપલા આપણે શેકી લેવાના છે. ફેરવીને થેપલા શેકી લઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું. ગેસની ફ્લેમ જો સ્લો હશે તો આપણા થેપલા એકદમ કડક બનીને તૈયાર થશે અને ફાસ્ટ હશે તો સોફ્ટ બનીને તૈયાર થશે. તો ખાવા માટે થેપલા તૈયાર છે.